તરફ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં જોવા મળ્યા। વકફ બોર્ડને લઈ ફતેહસિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું, નહેરુએ 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી હતી। મુસ્લિમો જે જગ્યાએ નમાઝ પઢે તે જમીન વકફથી થઈ જાય છે। વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું છે। વકફ બોર્ડનું બિલ આવ્યું, કોને કોને ચચરી तो ये मात्र कांग्रेस, कारण के कांग्रेस નું કલ્ચર એ મુસ્લિમ છે। એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી। એ ગોધરા હોય, સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, તો કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે। નહેરુની એક ચાલ હતી। નહેરુ એ વખતે એના પોતાની સત્તા હતી ત્યારે 123 સંપત્તિઓ આ વકફ બોર્ડને આપી દીધી। કોંગ્રેસનું બરાબર જોબન હતું, યુવાની હતી। સરકારની ગ્રાન્ટથી યુપી, બિહાર, ઝારખંડ લઈને છેક મહારાષ્ટ્ર લગી લાખો મસ્જિદો બનાવી, સરકારના પૈસે લાખો મસ્જિદો બનાવી, એક પણ મંદિર નહીં।